કાલના સેશનની અંદર આપણે મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ બરાબર ને કે ભાઈ યુપીએસસી કે જીપીએસસી ની તૈયારી કરવી હોય તો ખાલી કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો, કાં તો પછી કોઈ બુક સ્ટાન્ડર્ડ બુક્સ છે અથવા તો કોઈ કોચિંગનું મટીરિયલ છે કે જે એ ખરીદી લો, પછી એ વાંચવાનું શરૂ કરો. આ બધી વસ્તુથી પાસ નથી થવાતું. કારણ કે જે 10 લાખ લોકો કે જે 50 લાખ લોકો યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા હશે એ બધા પાસે આ વસ્તુઓ તો હશે જ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, બુક લિસ્ટ ને બધું. તો એવું તો શું હશે કે જે પાસ અને ફેલ વચ્ચે ડિફરન્સ કરે? તો આપણે એ ફેક્ટ્સની ચર્ચા કરી. એ મેજોરિટી ઓફ ફેક્ટ્સ ખાલી મેં તમને મોટી મોટી વાત, ક્લેરિટી હોવી જોઈએ તમારે. બીજું વાત કરી સ્ટ્રેટેજી હોવી જોઈએ તમારી પાસે. ત્રીજી વાત કરી કે 100% ફોકસ હોવું જોઈએ, એક્શન કે ના હોવું જોઈએ. ચોથી વાત કરી કમિટમેન્ટ હોવું જોઈએ, લાઈક તમારા માટેનું કમિટમેન્ટ, તમારા પેરેન્ટ્સ માટેનું કમિટમેન્ટ, બરાબર. અને એક જૂનૂન હોવું જોઈએ. 24 કલાક 365 દિવસ જ્યાં સુધી પાસ ના થાવ ત્યાં સુધી કલાક, એક મિનિટ, એક દરે જૂનૂન જ હોય કે ભાઈ મારા વાંચ કોઈ દિસ. આ બધી વાતો તમે મારો લાસ્ટ લેક્ચર ફરીથી રિપીટ જોજો એકવાર, 1-2 દિવસની અંદર. અને 1-2 દિવસની અંદર એ લાસ્ટ લેક્ચર જોઈને તમને તમારી લાઈફના જે મોટિવેશનલ પોઈન્ટ્સ હતા, મેં તમને વાત કરી કે ભાઈ મારા માટે મારા પેરેન્ટ્સની સ્ટ્રગલ એ મારા માટે એક મારું મોટિવેશન હતું, બરાબર. બીજું મારું પોતાનું મોટિવેશન કે ભાઈ મને પણ સામાન્ય કોમન, તબ કોઈને ના ગમે કોમન માણસ જેવી લાઈફ, સ્ટ્રગલ કોઈને ના ગમે, બરાબર. મારા પોતાના ડ્રીમ્સ હતા, એ મારા માટે એ 2-3 મોટિવેટિંગ ફેક્ટર હતા જે મેં મારી નોટબુકની અંદર મારા હાથ ઉપર કે જ્યાં હું કન્ટિન્યુઅસલી લખતો રહેતો, કન્ટિન્યુઅસલી મારા જાતને રિમાઇન્ડ કરતો રહેતો. કાલના સેશનનું આખી જે હું તમને કન્ક્લુઝન કરીને આપું તો એ કન્ક્લુઝન છે કે તમે તમારા પેઇન પોઈન્ટ્સ, તમારા મોટિવેશનલ પોઈન્ટ્સ એ તમારે યાદ રાખવાના છે, તમારી જાતને યાદ કરાવવાના છે, સતત રિમાઇન્ડ કરાવવાના છે. ચિરાગ બોરણિયાનું મોટિવેશન ખાલી 1 દિવસ પૂરતું હોય, 2 દિવસ પૂરતું હોય, કે બીજા કોઈ પણનું મોટિવેશન 4 દિવસ કે અઠવાડિયા પૂરતું હોય. જ્યાં સુધી સેલ્ફ મોટિવેટેડ નહીં હો ત્યાં સુધી યુપીએસસી જીપીએસસી ક્લિયર ના થાય. કારણ કે યુપીએસસી જીપીએસસી એ સ્પ્રિન્ટ નથી કે એક એડ્રેનાલિનનો હાઈ ડોઝ આવી ગયો ને તમે દોડી ગયા ને જીતી ગયા. એ મેરેથોન છે, સતત દોડવાની હોય. મોમેન્ટ્સ આવે, લો મોમેન્ટ્સ આવે, હાઈ લો બધી જ મોમેન્ટ્સ આવશે. એટલા માટે કાલના સેશનને રિવાઇઝ કરજો, પેજની અંદર કે તમારા હાથની અંદર ગમે ત્યાં લખી. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ, કાલના લેક્ચરની અંદરનું મારું બીજું કન્ક્લુઝન એવું હતું કે તમે તમારા 100% આપો. ઇક્વલી મારા તરફથી, મારા સૌથી પૂર્ણ ગાઈડન્સની ટીમ તરફથી પણ તમને 100% મળશે. XYZ વસ્તુઓની અંદર મારું, હું વીકલી 1 કે 2 દિવસ આવીશ. તમે રાહુલભાઈને વાત કરી શકો, હર્ષભાઈને વાત કરી શકો, ના હોય તો મારી પાસે તમે આવી શકો. તમારી જે રિક્વાયરમેન્ટ હશે, રૂમમાં બેસવાની, 24 કલાક વાંચવાની, બેઝિક્સ નાની મોટી સુવિધાઓ વાળી, કે પછી નોટ્સ, મટીરિયલ, બુક, ફેકલ્ટીઝ જે પણ કંઈ હશે. આજના સેશનમાં હવે શું ચાલશે? આજના સેશનની અંદર હું તમને જે આપણે કાલના સેશનમાં એક મેજર વાત કરી હતી ને કે ભાઈ બધા પાસે બધું છે, સ્ટ્રેટેજી અને ક્લેરિટી નથી. તો આજના સેશનની અંદર આપણે જીપીએસસી ના કમ્પ્લીટ સિલેબસ સ્ટ્રેટેજી આપણે કરીશું. તમારે બધાએ નોટ ડાઉન કરવાની છે, લખવાનું છે. અને હું જે વસ્તુ કહી દઉં એ પથ્થર ઉપરની લકીર છે. પથ્થર ઉપરની લકીર મતલબ મારો પોતાનો એક છે, મારી સાથે તૈયારી કરતા જેટલા એસ્પિરન્ટ્સ આઈએસ આઈપીએસઓ બન્યા લાસ્ટની અંદર, એમની તૈયારી, મારા ની તૈયારી, એ આપણે મુજબ ચાલીએ. સૌથી પહેલી વસ્તુ, લોકો શું કરે છે? લોકો કરે કોચિંગ જોઈન કરે, કોચિંગની બુક્સ અથવા મટીરિયલ ખરીદે, લેક્ચર્સ એટેન્ડ કરે કે મટીરિયલનું રીડિંગ કરે, અને વધીને સારું કોચિંગ હોય તો મોક ટેસ્ટ લે, બરાબર ને? જનરલી આ આઈડિયલ ફોર્મેટ યુપીએસસીમાં પણ દિલ્હીમાં કોચિંગ ક્લાસમાં જતા છે. હજી કોઈ સારો વ્યક્તિ હોય તો એ રિવિઝન કરે વીકલી એના શિડ્યુલ મુજબ. આ આઈડિયલ અને સ્ટાન્ડર્ડ મેથડ નથી. ખાસ કરીને હવે જ્યારે આપણી પાસે 100 દિવસ હોય ત્યારે તો આ બિલકુલ ના ચાલે. તો હવે 100 દિવસ હોય તો આપણે પ્રિસિઝન મેથડ કરવી પડશે. પ્રિસિઝન મેથડ એટલે શું થઈ? આપણે સર્જિકલ સ્ટ્રાઇક વર્ડ સાંભળ્યો છે ને? તો સર્જિકલ સ્ટ્રાઇક નો મતલબ શું થાય? ખ્યાલ છે? સર્જિકલ સ્ટ્રાઇક નો મતલબ શું ખબર છે? આ વર્ડ યુઝ કરે છે આપણે ભારતવાળા કે ભાઈ જ્યારે પણ પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદી હુમલો થાય તો આપણે પછી રિસ્પોન્ડની અંદર સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ સ્ટ્રાઇક મતલબ સર્જરી. ડોક્ટર જે સર્જરી કરે, ડોક્ટર સર્જરીમાં શું કરે? જેમ કે કોઈને પેટમાં કેન્સર થયું છે અથવા લીવરનો કે કિડનીનો કે કોઈ એક ઓર્ગનનો સર્ટેન પાર્ટ ડેમેજ થયો છે, ડોક્ટર એવું કરે કે પ્રિસિઝન. પ્રિસિઝન મતલબ એક્ઝેક્ટ ધ્યાનથી એટલા સેલ્સ જેટલો પાર્ટ ડેમેજ થયો છે એટલા સેલ્સ એટલા પાર્ટને જ રિમૂવ કરે. બાકીના હેલ્ધી સેલ્સ છે, આજુબાજુમાં બીજી કોઈ સારી ઇમ્પોર્ટન્ટ નર્વ છે, કોઈ બીજી વેસલ્સ છે, એને બિલકુલ નુકસાન ના થાય એવી રીતે ઓપરેશન કરે. એને કહેવાય પ્રિસિઝન સર્જરી. એને હવે લેસરથી એના કારણે વધારે પ્રિસિઝન સર્જરી થઈ. તો જ્યારે પણ આપણે સર્જિકલ સ્ટ્રાઇક, તો આતંકવાદીઓ બધા હોય, એ બધા જ આતંકવાદીઓ ક્યાં હોય? આતંકવાદીઓ આતંકવાદી એક્ટિવિટી, ગતિવિધિ કરીને પછી હ્યુમન એરિયા છે, નોર્મલ વિલેજીસ છે કે સામાન્ય માણસો રહે છે એની અંદર રહેતા હોય. અને આ વસ્તુ ઇઝરાયલને સૌથી વધારે ફેસ થાય. કારણ કે ઇઝરાયલની બાજુમાં જે ગાઝા છે, ગાઝાની અંદર હમાસ કે બીજા બધા જે આતંકવાદી સંગઠનો છે, આતંકવાદી સંગઠનો સામાન્ય લોકોની અંદર જ ભળેલા છે. તો હવે ઉદાહરણ તરીકે હોસ્પિટલ્સ આજુબાજુમાં હોય, આજુબાજુમાં સ્કૂલ હોય, ત્યાં કોઈ એવો
અનનેસેસરી લાર્જ ફોર્સ યુઝ કરે તો હોસ્પિટલને સ્કૂલને નુકસાન થાય તો તરત ઇઝરાયલ ઉપર ઇન્ટરનેશનલ પ્રેશર ક્રિએટ, એટલે ઇઝરાયલ શું કરે? સર્જિકલ સ્ટ્રાઇક કરે, મતલબ પ્રિસિઝન. સેમ ભારત એવું કરે, સર્જિકલ સ્ટ્રાઇક. આપણે હવે સર્જિકલ સમય છે, આ વર્ડ હંમેશા મગજમાં યાદ રાખી દેજો 100 દિવસ. સર્જિકલ સ્ટ્રાઇક મતલબ જે ઇમ્પોર્ટન્ટ છે, જે મહત્વનું છે, ખાલી અને ખાલી એના ઉપર જ આપણી હોવી જોઈએ, આપણો સમય હોવો જોઈએ, આપણી મહેનત હોવી જોઈએ, આપણી એનર્જી અને આપણા અવર્સ છડ જ આપણે ઇન્વેસ્ટ કરવાના છે. અનનેસેસરી બીજા ટોપિક છડ નહીં. આ 100 દિવસ માટે 24 કલાક તમારા મગજની અંદર ક્લેરિટી હોવી જોઈએ. કેવી રીતે થશે? તો એ થશે સૌથી પહેલા પીવાયક્યુ ચેક કરવાના. આઈડિયલ મેથડ. પીવાયક્યુ મતલબ યુપીએસસી અને જીપીએસસી ની અંદર હિસ્ટ્રી માટે શેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે? તો કે ભાઈ હડપ્પામાંથી ક્વેશ્ચન્સ ડેફિનેટલી આવે છે. હડપ્પાની અંદર જે ભૂતકાળમાં ક્વેશ્ચન્સ આવતા, એ હડપ્પામાં ભૂતકાળમાં ક્વેશ્ચન્સ એવા આવતા કે ભાઈ કઈ જગ્યામાંથી કઈ વસ્તુ મળી. ખબર છે ને, અલગ અલગ સાઇટ્સ છે. હવે એવા ક્વેશ્ચન્સ નથી આવતા, એ ગોખવાવાળી વસ્તુ હતી, એમાં કઈ એનાલિટિકલ થિંગ્સ નહોતી. તો જે ગોખી શકે એને ખબર પડે, જે ના ગોખી શકે ના. હવે એનાલિટિકલ ક્વેશ્ચન્સ પૂછાય છે હડપ્પામાંથી. તો પીવાયક્યુ ઉપરથી તમને ખબર પડે. પીવાયક્યુ મતલબ લાસ્ટ 7-10 years નો ટ્રેન્ડ, નોટ મોર દેન 10 years. 10 years મતલબ યુપીએસસી ના 2016 થી માંડીને 2025. યુપીએસસી એટલા માટે કે જીપીએસસી નું સ્ટાન્ડર્ડ યુપીએસસી છે, એનાથી ઉપર તો બીજો કોઈ જીપીએસસી પાટા સામે આદર્શ તો છે નહીં, એક જ આદર્શ. બરાબર. બીજી વસ્તુ આપણને એ પણ ખ્યાલ હોવું જોઈએ કે અત્યારે જીપીએસસી ના ચેરમેન કોણ છે. જે જીપીએસસી ના ચેરમેન હોય એની જે આઈડિયોલોજી છે, એની જે થિંકિંગ પેટર્ન છે, એ પ્રમાણે આખી એક્ઝામ કન્ડક્ટ થતી હોય. જે હસમુખ પટેલ સાહેબ છે, હસમુખ પટેલ સાહેબ જ્યારે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા, તો હસમુખ પટેલ સાહેબે ત્યારે પોલીસ ભરતી બોર્ડની અંદર પણ કોન્સ્ટેબલના પેપરમાં મેથ્સ અને રીઝનિંગ ટફ રાખ્યું હતું. ખ્યાલ છે કોઈને આ વસ્તુ? કોઈ આપી હતી એક્ઝામ? સાંભળ્યું હશે ને આ વસ્તુ? તો બધાને ખબર છે કે તો ક્લાસ 3 ક્લાસ 4 લેવલની એક્ઝામ છે. તેમ છતાં પણ સરની એક્સપેક્ટેશન એવી હતી કે ભાઈ કોઈ પણ સિવિલ સર્વન્ટ નાના લેવલે એન્ટર થાય કે મોટા લેવલે એન્ટર થાય, એ એક રિગરસ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને જ આવેલો હોવો જોઈએ. તો જ્યારે એ જ જીપીએસસી ક્લાસ 1-2 ની ભરતી કરતા, તો એ સાહેબ ડેફિનેટલી સરનું જ ક્વેશ્ચન પેપર એનાલિટિકલ સ્પિરિચ્યુઅલ લેવલનું ના. અને સપોઝ 200 ક્વેશ્ચન માંથી જે 20 સ્પિરિચ્યુઅલ લેવલના ક્વેશ્ચન્સ આવે છે, એમાંથી આપણને એ આવડે તો સારું છે, બાકી પણ કરો. બીજા એનાલિટિકલ ક્વેશ્ચન્સને આપણે આપણી બનાવવાની છે, જે બીજા બધાની વીકનેસ, જે લોકો ગોખવા વાળા છે ને એ લોકોની વીક ક્લિયર. ફર્સ્ટ પીવાયક્યુ આપણને ટ્રેન્ડ સેટ કરશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો હડપ્પાની અંદર હવે ક્વેશ્ચન્સ પૂછાય છે રિલિજિયન બેઝ એનાલિટિકલ, કે હડપ્પા વાળા લોકો નીચેનામાંથી કઈ વસ્તુઓમાં વિશ્વાસ હતા બિલીવ. હડપ્પા વાળા લોકોની જે એમની જે પોટરી કે બધી વસ્તુ એના રિલેટેડ તમને ક્વેશ્ચન્સ. બરાબર. હડપ્પા લાકાની ખાસિયત જે હોય, ખાસિયત હતું એનું ટાઉન પ્લાનિંગ ખાસિયત હતી. તો એ ટાઉન પ્લાનિંગ અત્યાર સુધી આપણે બેઝિક સ્તરનું જોતા. હવે ટાઉન પ્લાનિંગ એની ઇમ્પોર્ટન્ટ ફીચર છે, તો આપણે ઇનડેપ્થ કરવું પડે હડપ્પાનું ટાઉન પ્લાનિંગ. બીજી વસ્તુ સુપરફિશિયલ કરીએ તો ચાલે. પીવાયક્યુ સૌથી પહેલા કરવાના. પીવાયક્યુ કર્યા પછી તમારે સિલેબસ જોવાનો, એને સિલેબસ સાથે લિંક કરવાનો. બરાબર. પીવાયક્યુ ને સિલેબસ સાથે લિંક કરો, એ પછી તમારે સ્ટાન્ડર્ડ બુકમાંથી રીડિંગ કરવાનું. સ્ટાન્ડર્ડ બુક હું તમને એટલા માટે બોલી રહ્યો છું, હડપ્પાનું જે એક્ઝામ્પલ આપ્યું, બેઝિક્સ કોઈ બુક હશે, બેઝિક્સ કોઈ મટીરિયલ હશે, એની અંદર હડપ્પા પર છેલ્લું આખું સરસ હડપ્પાની આર્કનું ટાઉન પ્લાનિંગ છે, એ પણ સુપરફિશિયલ જ હશે, નહીં હોય. 3 કે 4 સ્ટેટમેન્ટ આપ્યા હશે, તો 2 સ્ટેટમેન્ટ તમે જે ચોપડીમાંથી વાંચ્યું છે એમાંથી સરસ રીતે 2 સ્ટેટમેન્ટ ક્લિયર થઈ જતા હશે. કે જે 2 સ્ટેટમેન્ટ છે, એ 2 સ્ટેટમેન્ટ વિશે ઉલ્લેખ નહીં કર્યો હોય. મેં તમને ગયા લેક્ચરમાં મારા જ એક્ઝામ્પલ આપ્યા. અકબર વિશે હું જે ચોપડીમાંથી વાંચતો હતો, એ ચોપડીમાં અકબર વિશે બધું જ પોઝિટિવ હતું. મનમાં અકબર વિશે એવી જ સેમ ઇમેજ પડે કે ભાઈ અકબર ધડ સહિષ્ણુ રાજા છે, અકબરે પોઝિટિવ કાર્યો કર્યા છે, અકબરે જે પેલું રિલિજિયસ ટેક્સ જીજિયા કહેવાય એ નાબૂદ કર્યો છે, બધું પોઝિટિવ. આઈ થોટ કે અકબર થોડો તુલસીદાસને જેલમાં પૂરે. સમજી ગયા? તો સેમ વસ્તુ તમારી બુકની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇનડેપ્થ હોવા જોઈએ. તો એટલા માટે તમારે સ્ટાન્ડર્ડ બુક રીડ કરવાની છે. ક્લિયર? સ્ટાન્ડર્ડ બુકમાંથી તમે રીડ કરો, બરાબર છે. એ પછી તમારે એની હવે આ ઇમ્પોર્ટન્ટ ફીચર થયું. આપ્યા પછી તમારે એનાલિસિસ કરવાનું છે, અને હવે તમારે સેકન્ડ રીડિંગ કરવાનું છે, જેને તમે રિવિઝન પણ કહી શકો. આ આઈડિયલ તમારી પેટર્ન હોવી જોઈએ. ઈચ એન્ડ એવરી લેક્ચર, ઈચ એન્ડ એવરી પહેલા શરૂ કરતા પહેલા ક્યુ સિલેબસ, આ 2 વસ્તુ મસ્ત. તો જ તમને ખબર પડે કે હું જે વાંચવા જઈ રહ્યો છું એમાંથી કયા પ્રકારના સવાલો પૂછાય છે. તો જ તમને ખબર પડે કે તમને જાતે જ અંદરથી અવાજ આવે કે આ ટોપિક વાંચવાનો છે, આ નથી વાંચવાનો. બહુ જ સાદી ભાષા. મારે આ વસ્તુ તમને શીખવાડવી જ. આ વસ્તુ તમે કરી જ રહ્યા. ની એક્ઝામ છેલ્લા વર્ષ કોઈ માણસ કોલેજમાં પગ નહીં મૂકતો હોય તમારામાંથી, હું પણ નહીં મૂકતો. બરાબર ને? સિમ્પલ છે. કોલેજના આગલા 15 દિવસ કે 1 મહિના તમે શું કરો છો? છેલ્લા વર્ષ જેટલા પ્રશ્નપત્રો અવેલેબલ છે કરો છો, એના જ સવાલ કરો છો. અને આવે છે કયા? તમે આખો સિલેબસ પકડીને આખો સિલેબસ વાંચો છો, 500 પેજ વાંચો છો. આ લોજિક બધે જ લાગુ પડે છે. કંઈ જ મેં નવી વાત તમને નથી કરી. આ એક્ઝામ્સ હોય, JEE ની એક્ઝામ હોય કે પછી કેટની એક્ઝામ હોય કે વર્લ્ડની મોટી એક્ઝામ હોય, બરાબર છે,
એ દરેક એક્ઝામમાં મેં તમને 80-20 રૂલ કીધો છે, એ જ 80-20 રૂલ જ હોય. કોઈ પણ પેપર સેટર નવો હોય, પેપર સેટરને ખબર જ હોય કે ભાઈ હું પોલિટીનું પ્રશ્નપત્ર કાઢું છું તો હું ક્યારે કોર્નર ટોપિક પૂછી જ ના શકું. કોર્નર ટોપિક 50માંથી 5 હાર્ડલી પૂછે, 7 પૂછે, બાકીના આર્ટિકલ 14, આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 32 પૂછવો જ પડે. આમાંથી એક કરીને બીજા કોઈ આર્ટિકલ્સમાંથી ના પૂછી શકે. આખું જ્યુડિશરી એના ઉપર ટકેલું છે, આખું ભારતનું બંધારણ એના ઉપર ટકેલું છે. ડે ઇન ડે આઉટ હજારો જજમેન્ટ આટલા 4-5 આર્ટિકલ્સ પર જ નભેલા છે. તો એ આર્ટિકલ જ ઇનડેપ્થ કરાવો છે. હવે આપણે કરીએ છીએ કેવું, બધા જ આર્ટિકલ કરીએ છીએ 14, 19, આ આર્ટિકલ્સ આપણે સેલો કરીએ છીએ. હવે એની અંદરનો જ્યારે તમને ઇનડેપ્થ વાળો ક્વેશ્ચન આવે તો આપણે નહીં કરી શકીએ. આર્ટિકલ 14 એટલે શું? કાયદાનું, બરાબર છે. તો એમાં 2 પોઈન્ટ છે. આર્ટિકલ 14 ની અંદર 2 પોઈન્ટ, બરાબર છે. પહેલો પોઈન્ટ છે કાયદા દ્વારા સમાન રક્ષણ, અને બરાબર છે આ બંને જે ટોપિક, એ બંને ટોપિક યુએસ માંથી લેવામાં આવ્યો છે. બ્રિટિશ જે જ્યુડિશરી સિસ્ટમ અને પેટર્ન છે એના ઉપરથી લેવામાં આવ્યો છે. બંનેના તમને વાઇડર મિનિંગ ખ્યાલ હોવા જોઈએ, બંનેના તમને ઇનડેપ્થ મિનિંગ ખ્યાલ હોવા જોઈએ. હજી આગળ કહું, યુપીએસસી ની અંદર પ્રિએમ્બલ ની અંદર કોઈ પણ વર્ડ લખ્યો હોય, જેમ કે એક વર્ડ જસ્ટ લખ્યો છે ને પ્રિએમ્બલ ની અંદર, નીચેનામાંથી કયું વાક્યથી વધારે લાગુ પડતું? 4 સ્ટેટમેન્ટ, 4 સ્ટેટમેન્ટ સાચા હોય, 100% સાચા, 4 પૂછ્યું છે શું? સૌથી વધારે લાગુ પડતું. આ મોસ્ટ કન્ફ્યુઝિંગ. અને પછી જયારે યુપીએસસી ક્યારે આઈડિયલ આન્સર નથી બહાર પાડતું ને, હવે બહાર પાડવાનું શરૂ કર્યું. એ પણ ઇન્ટરવ્યુ ને એનું રિઝલ્ટ આવી જાય એના 2-4 દિવસમાં નહોતું બહાર પાડતું. ત્યારે તો ઇવન યુપીએસસી ની એક્ઝામ પછી ડિબેટો ચાલે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એ કીધું હોય, બીજા બી કીધું હોય, પછી એમ જ જ્યુડિશરીના બહુ મોટા લોકો હોય, એમિનન્ટ કે બધા, એ લોકો કે ના બી સાચું છે, એ લોકો કે ના ડી સાચું. અને આ રિયાલિટી છે. પણ યુપીએસસી આટલા કન્ફ્યુઝિંગ પૂછે કે જેની અંદર તમને એક્ઝેક્ટ મિનિંગ પૂછવામાં આવે. આપણે આની જ તૈયારી રાખવાની છે. આપણે એવી તૈયારી નથી કરવાની કે શેડ્યુલ 10 એટલે નીચેનામાંથી કયું. તમે સાચું અને આખું ગામે સાચું. શેડ્યુલ 10 એટલે એન્ટી ડિફેક્શન લો. સિમ્પલ વાત, કઈ નવી વસ્તુ છે જ નહીં. એ યાદ રાખવા માટે તમારે કોચિંગ ક્લાસની જરૂર ના પડે. ક્લિયર? જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણને પીવાયક્યુ થી ખબર પડશે, એને સ્ટાન્ડર્ડ બુકમાંથી ઇનડેપ્થ રીડ કરવાના છે. આટલું ક્લિયર થયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારી પાસે જેટલું સિલેબસ ચાલે છે અથવા તમે જેટલી વસ્તુ રીડ કરો છો, બરાબર છે. જેમ કે તમે એન્શન્ટ ઇન્ડિયા પૂરું કર્યું, એન્શન્ટ ઇન્ડિયા પૂરું કરીને પછી તમે એન્શન્ટ ઇન્ડિયાની લીધી, ટેસ્ટમાં વધારે માર્ક્સ આયા કે ઓછા માર્ક્સ 0% મેટર કરે છે. એકચ્યુઅલી કોચિંગ ક્લાસની અંદર બધા લોકો કે મારે વધારે આયા, અને ક્લાસ 3 વાળા કોચિંગ ની અંદર પાછું એવું ચાલતું હોય કે ભાઈ લેક્ચર પૂરો થાય એટલે આ 20 આજ વાંચી લેવાનું છે. એ જ 20 પેજમાંથી પાછી કાલ ટેસ્ટ, એટલે ઓલાને 20 માંથી 20 માર્ક્સ આવે, એટલે ઓલો રાજીનો રેડ થઈ જાય. અને કોન્સ્ટેબલની એક્ઝામમાં કશું જ ના આવડે, સીસી ની એક્ઝામમાં કશું જ ના આવડે. એટલે કઈ ખુશ કરવા વાળી સિસ્ટમ નથી. એટલે સેમ આપણા ક્લાસની અંદર પણ જે પણ ટેસ્ટ હશે એ ટેસ્ટ કઈ તમને ખુશ કરવા માટે નથી. એવું નથી કે ભોરણિયા સાહેબે કે એક્સ સાહેબે ભણાયું એમાંથી ટેસ્ટ કાઢવાની તમને મજા આવે, એવું કશું જ. રિયલ ટેસ્ટ કે આપણે ભણાઈએ છીએ એમાંથી આવવાની છે નહીં. રિયલ ટેસ્ટ તો આપણા સિલેબસમાંથી આવવાની છે, પીવાયક્યુના પેટર્નના બેઝ પર આવવાની છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે એના બેઝ પર આવવાની છે. રિયલ ટેસ્ટ આવવાની છે, બેલેન્સ કરેલી, અડધા ક્વેશ્ચન એનાલિટિકલ હશે, 2-4 ક્વેશ્ચન સીધા સ્ટેટમેન્ટ વાળા હશે, 2-4 એક્ચ્યુઅલ કે સ્ટેટિક માંથી હશે, 2-4 ક્વેશ્ચન પોલિટીના અલાઇન હશે. આવી ટેસ્ટ આવવાની છે. કમ્પ્લીટ ની અંદરથી તમે કેટલું આવડે છે, કેટલું નથી આવડતું એ મહત્વનું છે. અહીંયા ટેસ્ટ બધી જ આપવાની છે. 0 માર્ક્સ આવે તોય વાંધો નથી, માઇનસમાં માર્ક્સ આવે તોય વાંધો નથી, 50 માંથી 50 આવે એનો એવો મતલબ નથી કે એનો પહેલો રેન્ક. મતલબ એવો છે પૂરી કર્યા પછી તમારે એનાલિસિસ કરવાનું છે. મેં તમને મારું એનાલિસિસ સમજાવ્યું કે ભાઈ મને ખબર પડી કે મારે હિસ્ટ્રીમાં અંદાજો નથી મારો, તો મેં પહેલા એટેમ્પ્ટ પછી મારો બીજો અને ત્રીજો એમાં મેં હિસ્ટ્રીના અંદાજો મારવાનું બંધ કરી દીધું. એના પછી મને એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ પોલિટી મારું એટલું સ્ટ્રોંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ કે કન્સેપ્ટ. પોલિટીમાં 2 સ્ટેટમેન્ટ ખબર હોય, બીજા 2 સ્ટેટમેન્ટ મને ના ખબર હોય, હું અઝમ્પશન કરું કે ના જસ્ટિસનો મિનિંગ આ સાચો હશે હો, અને એમાં મારા અંદાજે સાચા પડતા હતા, બરાબર. એવી રીતે ઈચ એન્ડ એવરી પછી તમારે તમારી એનાલિસિસ કરવાનું છે. એને નોટ્સ કહેવાય. આ નોટ્સ બનાવવાની છે. જે અન્ડરસ્ટેન્ડિંગ તમારી ક્લિયર થાય એની નોટ્સ બનાવ. હવે એ તમારા હાથ. પીવાય સિલેબસ આ અમે આપીશું, આ મારું કામ છે. હું તમને પીવાયક્યુ બતાવીશ, સિલેબસ સાથે અલાઈન. હું તમને કહીશ આટલા ટોપિક હાઈ ઇમ્પોર્ટન્ટ, આટલા ટોપિક લેસ ઇમ્પોર્ટન્ટ. હું તમને આપીશ ટેસ્ટનું, કારણ કે ટેસ્ટનું એનાલિસિસ સબ્જેક્ટિવ છે, વ્યક્તિ પૂરતું છે ને, વ્યક્તિની સ્ટ્રેન્થ વીકનેસ નું એનાલિસિસ કરવાનું છે. ઈચ એન્ડ એવરી તમારી એક નોટબુકની અંદર નું એનાલિસિસ તમારે લખવાનું છે. ક્લિયર? એ પછી તમારે તમારું સેકન્ડ રિવિઝન કરવાનું છે. આ સેકન્ડ રિવિઝન હશે એક્ઝેક્ટલી જે પ્રમાણે સવાલ પૂછાય છે, મોટી તમારી ખબર પડી એ મુજબ હશે. અને એ મુજબ મેં તમને ફર્સ્ટ પોઈન્ટ કીધો હતો, વ્યક્તિનું મેથ સ્ટ્રોંગ હોય તો એમાંથી 10 માર્ક્સ વધારે કવર કરે, તો એની સામે એને કલ્ચર વાઇડ સબ્જેક્ટ છે તો 2 ટોપિક છોડી પણ દે તો ચાલે. તો છેલ્લે તમારે એ રીતે તમારી સ્ટ્રેટેજી બનાવવાની છે. સ્ટ્રેન્થ આ છે. મેં કાલ તમને બીજું એક એક્ઝામ્પલ આપ્યું ને કે આરોહી પટેલ મારા ફ્રેન્ડ હતા, એટમની અંદર જ એમણે એક્ઝામ ક્લિયર, બરાબર છે. યુપીએસસી બીકોમ કર્યું હતું,
લગભગ 21-22 વર્ષના હશે. આખા ઇન્ડિયાની અંદર એવી વાત છે કે આ યંગેસ્ટ એ મેડમનું પોતાનું કે પબ્લિસિટી કે એવું એને નથી કર્યું ને બિલીવ નથી. આઈડિયલી એ યંગેસ્ટ હશે. 5 યંગેસ્ટ ઇતિહાસના હશે ને તેમાં એ યંગેસ્ટ. ઇતિહાસ એક્ઝેક્ટલી 93 બોર્ન છે અને 14 એનું રિઝલ્ટ આવી. શાર્પ 1 કે 1.5 14, 15, 4 કે 3 એટેમ્પ આપે ને બધામાં ક્લિયર કરતા. કેવી રીતે પ્રિલિમ્સ ક્લિયર કરતા? કારણ કે એનું યુનિક એક્ઝામ્પલ મેં જોયું, મેં મારા બીજા ફ્રેન્ડે નથી. 100 ક્વેશ્ચન્સ હોય ને એમાંથી 57, 61 એટલા જ ટીક કરીને આવે. જેને યુપીએસસી આપી છે, જે યુપીએસસી સમજે છે ને ખબર હોય કે આવું લગભગ કોઈ ના કરી, લગભગ કરીને આવે 54 ના 2 માર્ક્સ, 108 માર્ક્સ, કટ ઓફ ઓલમોસ્ટ એવું જ રહેતું. 98, 104, 105, 100 આવું જ રહેતું. પણ એને એટલી શ્યોરિટી હોય કે મારા જેમાં પણ 50% ડાઉટ હોય ને એ બી નાખ. આ બધી જે હું તમને આ પોઈન્ટ કહું છું એનાલિસિસ, એ તમને ખ્યાલ હોવો જોઈએ. આરોહી બેનને ખબર હતી ને કે ભાઈ મારી સ્ટ્રેન્થ વીકનેસ શું છે. એને ડિસાઇડ કે મારે અંદાજો નથી મારવા, મને જે 100% આવડે છે એ જ હું ટીક. ક્લિયર? સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને સિલેબસ. બરાબર છે. હવે આપણે જે સબ્જેક્ટ છે એનું આપણે ઇમ્પોર્ટન્સ વાઇઝ પ્લસ ઓર માઇનસ ઉપર નીચે હોઈ શકે, પણ આપણે એ શેડ્યુલ મુજબ ને એ એનાલિસિસ મુજબ જવાનું છે. હાઈ સ્કોરિંગ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ આપણે કન્સિડર કરીએ તો એ છે પોલિટી. 2 વીક ઓર મેક્સિમમ આપણો ટાર્ગેટ એવો હશે કે આપણું પોલિટી પૂરું થઈ જાય. આમાંથી ઓલમોસ્ટ નું પોલિટી પૂરું થઈ ગયું છે ને બધાનું. કેટલાનું બાકી છે? ખાલી 4, 5, 6 જણાનું જ બાકી. જેનું પણ પોલિટી પૂરું થઈ ગયું છે એમને પણ બેસવાનું છે. આપણે કમ્પ્લીટ ફેકલ્ટીઝ ચેન્જ કરીએ છીએ 0 to 0 કમ્પ્લીટ ફેકલ્ટીઝ. બરાબર છે. જે લોકો પોલિટી એક્સ સાહેબ જોડે ભણી ચુક્યા છે, લેક્ચર તો છે જ, તમે ભણી ચુક્યા છો, તમારી પાસે એક્સ ના હોય તો કેજો, તમને સેમ મળી જશે. બરાબર ને? હવે જે બીજા સાહેબ પોલિટી લેશે એ બીજા સાહેબ પોલિટી મેં તમને કીધું એ પ્રમાણે કે મારે એમ જોડે સતત ડિસ્કશન ચાલે છે. હું જ એમને આખું પેજની નોટ્સ એમને આપી દેવાનો છું અને અથવા અમે સાથે બેસીને અમે ડિસ્કશન કરવાના છીએ કે પોલિટીનો સિલેબસનો પોઈન્ટ નંબર 1 આ છે. એ પોઈન્ટ નંબર 1 માંથી આટલા સબ પોઈન્ટમાંથી આટલા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આટલા પોઈન્ટ લેસ ઇમ્પોર્ટન્ટ છે. લેસ ઇમ્પોર્ટન્ટ જે ફાસ્ટ ચાલશે, સેલ્ફ રીડિંગ આપશે કાં તો બર્ડ આઈ વ્યૂ કરશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ ઇનડેપ્થ પોલિટી, એટલે જે લોકોએ ભણી પણ ચૂક્યા છે એનું પણ રિવિઝન થવાનું છે. અને જે નથી પણ ભણી ચૂક્યા અને અથવા તો જે કોલેજના પહેલા, બીજા, ત્રીજા વર્ષમાં છે એમનું આપણે અલગ ડિસ્કશન કરશું. પણ એમના માટે એટલીસ્ટ એવું છે કે જૂના થરોકલ જુઓ અને આ લેક્ચર સાથે કમ્બાઈન કરો. પોલિટી છે. સેકન્ડ એની જોડે રીઝનિંગ ચાલશે. મેથ્સ, રીઝનિંગ એટલા માટે તમે બધા જ જાણો છો કે મેથ્સ કરતા બહુ જ ઇઝી છે કમ્પેરેટિવલી. સામાન્ય બુદ્ધિ, સામાન્ય લોજિક તમે લગાડો તો રીઝનિંગના 7 કે 10 ક્વેશ્ચન્સ પૂછાતા હોય તો 7 સાચા પડે ને 10 સાચા પડે. ઓન એન એવરેજની વાત. તો રીઝનિંગ મારું પર્સનલ સજેશન છે, રીઝનિંગ બિલકીપ ના કરવું ને ના જ કરવું. મેથ્સની અંદર તમે સિલેક્ટિવ થશો કે ભાઈ મેથ્સની અંદર ઇઝી તમે કરી નાખો અને હાર્ડ વાળા, ડિફિકલ્ટ વાળા ના કરો. ફરીથી ની અંદર સિલેક્ટિવ થવાનું બીજું રીઝન, મેથ્સ કેચ છે. કેચ મતલબ તમારો સોલ્વ કરવા માટે ના હોય, ટાઈમ બગાડવા માટે હોય, સ્માર્ટનેસ દર્શાવીને પાસ કરવાનો હોય.